ગુજરાતની આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ચૂંટણી એટલે માત્ર ભાષણો અને રેલીઓ નહીં. અહીં કોઈ 60 તોલા સોનું પહેરીને મત માંગવા નીકળ્યું છે, તો કોઈએ એક સાથે ત્રણ પાર્ટીમાંથી ફોર્મ ભર્યા છે કે મારે તો આ વખતે પ્રતિનિધિ બનીને જ રહેવું છે. કોઈ એક બાજુ ઘરની જવાબદારી નિભાવી છે, તો કોઈ બીજી બાજુ જનતાની સેવા. શું તમે ક્યારે એવા ઉમેદવારોને જોયા છે કે જેમણે રવિવારી બજારમાં રમકડા વેચે છે અને કોઈ 28 વર્ષથી ઓફિસ બોય તરીકે કામ કરે છે ને અત્યારે જનપ્રતિનિધિ બનવાની રેસમાં છે? વાત આ વિડીયોમાં એવા સામાન્ય લોકોની કે જે ચૂંટણીના મેદાનમાં સુપર હીરો બનીને ઉતર્યા છે. સૌથી પહેલા વાત એક એવા ઉમેદવારની જેમણે સાબિત કર્યું કે બધી પાર્ટીઓ મારી જ છે. સૌથી પહેલા વાત દાહોદના પીપેરો ગામના ભારતસિંહ વખલાની કરીએ. સામાન્ય રીતે ઉમેદવાર એક ટિકિટ માટે વલખા મારતા હોય, ચપ્પલ ઘસી નાખતા હોય, નેતાઓની પાછળ પડી જતા હોય, ફોન ઉપર ફોન કરતા હોય, લોબિંગ ચાલતું હોય. ભારતસિંહે તો ઇતિહાસ રચી દીધો. તેમણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષમાંથી ફોર્મ ભરી દીધા અને હેતુ એકદમ ક્લિયર, ટિકિટ તો જોઈએ જ. અને તે કેસરીઓ ધારણ કર્યો. અને મજાની વાત શું છે ખબર? તેઓ બિનહરીફ વિજેતા પણ થઈ ગયા છે. બીજી વાત, ઘરવાળી સામેના જંગની. બહારનો જંગ તો કદાચ વ્યક્તિ જીતી જાય, પણ ઘરના જંગનું શું કરવું? અમરેલીના સાવરકુંડલાની વાત છે કે જ્યાં પતિ ભાજપમાં, પત્ની કોંગ્રેસમાં. હંસાબેન જમોર મેદાનમાં ઉતર્યા તો પતિ પોપટભાઈ સામે જ રાજકીય ટકરાવ થઈ ગયો. અંતે શું થયું? અંતે પ્રેમની જીત થઈ, રાજકારણ હારી ગયું અને પતિએ પત્ની માટે મેદાન ખાલી કરી દીધું. અને હવે વાત મહેસાણા ભાજપના 28 વર્ષ જૂના એક ઓફિસ બોયની. કાર્યાલયમાં 28 વર્ષ સુધી નેતાઓને ચા પાણી પીવડાવ્યા, ફાઇલો એકબીજા સુધી પહોંચાડી. આ ઓફિસ બોય રમેશ પીર આજે પોતે સાહેબ બનવાની રેસમાં છે. અમદાવાદના રવિવારી બજારમાં રમકડા વેચતા આશાબેન દંતાણી પણ નવી આશા સાથે મેદાનમાં ઉતર્યા છે. ફેરિયાઓના હક માટે ચૂંટણી લડી રહ્યા છે. આ એ વાતની સાબિતી છે કે જો જુસ્સો હોય તો ફૂટપાથથી પંચાયત સુધીની સફર પણ અઘરી નથી. અને હવે વાત સૌથી ઇન્ટરેસ્ટિંગ કોર્કમેન અને ગોલ્ડમેનની. આ બે એવા ઉમેદવારો છે કે જેમના નામ જ તેમની ઓળખ છે. અમદાવાદનો ખાડિયા વિસ્તાર કે જ્યાં પંકજ ભટ્ટને લોકો કોર્કમેન કહે, કારણ કે પાણી લીકેજની સમસ્યા હોય તો તેના રિપેરિંગનું કામ તેમનું. છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તા પર રઝળતું પાણી તે બચાવે છે. અત્યારે જનપ્રતિનિધિ બનવાની રેસમાં છે. સુરતમાં ગોલ્ડમેન કલ્પેશ બારોટ જ્યારે પ્રચારમાં નીકળે ત્યારે 60-65 તોલા તો સોનું પહેરેલું જ હોય. આજુબાજુ બાઉન્સર્સ હોય. સુરતની જનતા તો જાણે કોઈ મૂવી જોઈ રહી હોય, કોઈ મૂવીનો સીન ચાલતું હોય એવી રીતે તેમને જુએ. આ એ ચહેરાઓ છે કે જેમના પરિણામો પર સૌની નજર રહેવાની છે. ચૂંટણીમાં ભલે ગમે તે જીતે, પણ આ અનોખા ઉમેદવારોએ સાબિત તો કરી દીધું કે લોકશાહી એ માત્ર આંકડાની રમત નથી, પણ લાગણીઓ અને અનોખી ઓળખનો પણ ઉત્સવ છે.